આદરણીય સંતો વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. સમય ઘણો થયો છે, પણ આજે આનંદ થયો આ આખું ભવન જોઈને, અને ખાસ કરીને વિશેષતઃ આનંદ થયો હોય ને તો એના માટે કારણ કે આ નામાભિકરણ એ એમના ઘરેથી ના નામનું કરેલું છે, બરાબર ને? અને જો યોગદાન કોઈ પણ, હું જે વ્યક્તિગત રીતે માનું છું, સિરિયસલી જો હું માનું છું, મારું વ્યક્તિગત માનવું છે કે આજે હસુભાઈના ઘરેથી અહીંયા ઉપસ્થિત છે અને એમના નામે નામાભિકરણ થયું છે. અને હસુભાઈના સક્સેસ પાછળ જો કોઈનું કારણ હોય, જો પણ કોઈ હોય, તો આજે બહેનો સિવાય આગળ વધાતું નથી. અને આજે હું ગર્વથી કહી શકું કે ધ્રુવ હોય કે કીર્તન હોય કે આ બાજુ સૂરજ હોય, આ બધા નીચે જે દીકરાઓમાં સંસ્કાર પડ્યા છે એનું કારણ આ માતાઓ છે, અને એના લીધે થઈને આ બધી વસ્તુ થાય છે. એટલે આઈ થિંક એમને ખાસ તાળીઓથી આ બહેનોને વધારવા જોઈએ. એ સંસ્કારો જળવાઈને રહે છે, અને એ દીકરાઓ સાથે નિકટતાથી સંબંધ છે, એટલે જાણીએ છીએ કે એના લીધે થઈને મોટું કામ થઈ શકે છે. અને આજે હસુભાઈએ પણ આટલું મોટું જમીનથી લઈને બધું ઊભું કર્યું છે, ધન્ય છે. અને ખાસ કરીને આ બધા અહીંયા ઉપસ્થિત આગળને અહીંયા બિરાજમાન મહેમાનો અને ઘરના મહેમાનો તો કોઈ છે નહીં, બધા ઘરના જ છે. પણ ખૂબ આનંદ થાય, કારણ કે જો બેઝિકલી છે ને સંપ્રદાયમાં મારા જે મેં હમણાં જ કીધું જીવરાજ પાર્કમાં આવતા પહેલાં કે મારા જે કૂવા વાવ તળાવ ખોદાવડાવીને આ સંપ્રદાયની સ્થાપના કરી છે. સીધી કંઠીન તિલક ચાંદલા નથી આવ્યા. શિક્ષાપત્રી 45 વર્ષ પછી આવી છે. આપણે હવે ઉત્સવ આવશે તો શિક્ષાપત્રી 45 વર્ષ, એના પહેલાં કોઈ સત્સંગી હતું જ નહીં, કોઈ કામ થતા જ નહોતા સ્વામિનારાયણ ભગવાન વખતે. પણ આજે દુખ્યો દેખીને ખમાય, દયા આણી રે, અતિ આકડા થાય, અંધન વસર રે, આપીને દુઃખ કાઢે, ધર્મા ઘસી રે. આપણે રોજ પદ ગઈએ છીએ. અરસપરસ એકબીજા પ્રત્યે હેત અને લાગણી, એનાથી સમાજ કે સત્સંગ કે ધર્મ કે ભગવાન મળે છે. હમણાં જ હું ઉપર ગયો ને ત્યારે કહેતો હતો, મેં કહ્યું દેવ સ્વામી ગઈકાલે આવ્યા છે, જો કે એ ગામના જ છે. એટલે મેં કહ્યું ગઈકાલથી પાછળ પડે. મેં કહ્યું આમના એવો શું હાંધો છે કે ગઈકાલના પાછળ પડ્યા હતા મને કરશનભાઈ કે હું કેરી કે ઓર્ગેનિક લઈને આવવાનો છું, કેરી ઓર્ગેનિક લઈને આવવાનો છું. મહંતને ફોન કર્યો, મને ફોન કર્યો, હું જીમમાં હતો ત્યારે. આજે અરસપરસ હેત ખાલી દેવસ્વામી પ્રત્યે નથી, આજે વડીલ જાદવજી ભગત છે કે આ હરિભક્તો છે કે તમે બધા છો, આજે એકબીજા પ્રત્યેની લાગણી થાય છે કેવી રીતે? તો દેર શુડ બી અ કોમન ફેક્ટર, અને કોમન ફેક્ટર છે ને એ ભગવાન છે. ભગવાને અને એ આપેલા સંસ્કાર અને આપણી પરંપરા છે. આજે દીકરાએ કીધું કે જમવાનું નથી મળતું, એ કુડન્ટ એક્સપ્રેસ હિમસેલ્ફ, બટ એ મૂળ તો એટલું હતું કે ગમે ત્યાં ભૂટકાય ખાવાનું જડતું નથી ક્યાંય. આ વાસ્તવિકતા છે ને. અને આપણે ખાધા વગર રહીએ કે એવા નથી, ભલે કોલેસ્ટ્રોલ થતો, ભલે ડાયાબિટીસ થતું, એમાં વ્યાધિ છે નહીં. પણ વસ્તુ એ છે કે હકીકતમાં જો આપણા સંસ્કાર જળવાઈ રહે તો આ બધા, હું એવું માનું છું કે ફોરસાઇટ આપણા 24માં બહુ મોટી છે. અને જે પ્રોગ્રેસ જોઈ રહ્યા છે, આપણા મંદિરો હમણાં રાપરમાં પ્રતિષ્ઠા હતી, અને જે મંદિરોના વિસ્તાર અને વિકાસ થાય છે એની જોડે જોડે સામાજિક ધોરણે મંદિર અને સમાજ કંઈ જુદું નથી. મને તો સમજણ પડતી નથી હજુ સુધી. બધું પૂરક છે. તમે અહીંયા જઈને બેવાના છો, અહીંયાથી અહીં આવીને બેવાના છો, મને તો ખબર ન પડતી ક્યાં જવાના કોણ. એટલે વાસ્તવિકતામાં
હકીકતમાં એ છે કે ભગવાનના લીધે થઈને આપણે બધા ભેગા થયા છે અને 24ની ઉન્નતિ ને પ્રગતિ જોઈએ છે આજે, અને ખાસ કરીને આપણા સત્સંગની, આપણા સમાજની, કચ્છી લેવા પટેલ સમાજનો જે પણ ઉન્નતિ ને પ્રગતિ જોઈએ છે દેશમાં, દુનિયામાં, એ હંમેશા આગળ વધતી રહે અને સાચી દિશામાં પકડી રહે એની ખાસ જરૂરી છે. અને એ દિશા અને સિદ્ધાંતો જળવાઈ રાખવા માટે આ બધી વસ્તુની ખૂબ જરૂર છે. અને જેના માટે થઈને આજે મોટા મોટા દાન ધારો કે હસુભાઈ અને એમના ફેમિલી કર્યા હોય તો ઇટ ઇઝ ટુ રિવાઇવ એ આપણા ટ્રેડિશન, કલ્ચર અને એથિક્સ, સિદ્ધાંતોને રિવાઇવ કરવા માટે છે, નહીં કે ફેસિલિટી માટે છે. આપણે, હું જે મારું માનવું છે, ફેસિલિટી તમને 5 સ્ટારમાં મળી જશે ને ખાવાનું મળી જશે કદાચ, કે તમે મંદિરે જઈને ખાઈ લેશો કે વિશ્રાંતિ ભવનમાં જઈને ખાઈ લેશો, પણ આપણા સિદ્ધાંતો કે આપણી પરંપરા જળવાઈ રહે એના માટે થઈને આ એક ફોરસાઇટેડનેસ છે જે આપણા સમાજની અંદર આવા ભવિષ્ય જે જોઈ શકે છે, એનું ફ્યુચરિસ્ટિક જેનું વિઝન છે, એવા લોકોએ આ શરૂઆત કરી છે. અને એ એક જમાનામાં થઈ હતી અને આજે દિન પ્રતિદિન આગળ વિકસિત થાય છે. મેં કરશનભાઈને પૂછ્યું, મેં કીધું આટલું 450 દીકરાઓ અહીંયા રહેશે અને બીજું છે તે કન્વર્ટ થઈને દીકરીઓ માટે કરવાનું છે. તો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ટુડે ટુ પ્રોવાઈડ ઓલ ધીઝ થિંગ્સ. અને એના લીધે થઈને આપણી પેઢી બચી જશે. આ બહુ મોટી વસ્તુ છે. મોટામાં મોટો ભય છે ને અત્યારે જેમ AI બહુ સારું લાગે છે, એને મોટો ભય છે, બોમ્બ ફૂટવાનો છે એક દિવસ. એમ ભવિષ્યમાં આપણા સંપ્રદાયમાં અત્યારે સારું લાગે છે એ માનીને ચાલવાની જરૂર નથી. આપણે શું ચેલેન્જીસ ફ્યુચરમાં છે એ જોઈને ચાલીને આગળ વધવાનું છે. અને આઈ બિલીવ, હું માનું છું કે આવા સંસ્થાનો જ્યારે થાય, જ્યારે આવા સમાજ સાથે રહીને કામ થતા હોય ત્યારે એના માટે થાય છે કે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જરૂરી છે. નહીં તો ક્યાંક વીંજાઈ જશું ને ખોવાઈ જશું ને ખબર નહીં પડે. તમે દુનિયા બધી જાણો છો શું છે આજે, શું ખૂણામાં શું થાય છે એ તમે બધા જાણો છો. આપણે કોઈ ઓસ્ટ્રીચ જેવા નથી કે માથું અંદર નાખીને ભાગી જઈએ. વી ડોન્ટ વોન્ટ ટુ સ્વીપ અંડર ધ કાર્પેટ, કાર્પેટની અંદર નીચે નથી નાખી દેવું. પણ ફેક્ચ્યુઅલ રિયાલિટીઝ એ જ છે કે આપણા સત્સંગના સંસ્કારો, કે આપણી વારસાઈ, આપણી પરંપરા, કે આપણા માવિતરે આપેલા સંસ્કારો જળવાઈ રહે એ ખાસ જરૂરી છે. અને આજે ગર્વ થાય કે આવી રીતે આટલું મોટું કોન્સેપ્ટ અને આટલું મોટું યુનિટ એ આ પરિવારે, જો કે એમને તો કેટલું કર્યું છે મને તો છેડો જ નથી જડતો. બધા વાતો કરતા હોઈએ છીએ અમે જ્યારે ત્યારે, પણ ઇવેન્ચ્યુઅલી હેટ્સ ઓફ ટુ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ. અને આ બધા અહીંયા બેઠેલા ફેમિલી મેમ્બર્સ જે આપણા સંતો કે હરિભક્તો છે, ધન્યવાદ છે આ બધા સંતોને ને હરિભક્તોને કે જેને અને આપ સૌને ઓફકોર્સ જે લોકોએ આમાં સેવા કરી બહુ અઘરી છે. મેં હમણાં જ કીધું, મેં પૈસા આપીને છૂટી જવાય છે માણસથી, પણ આજે સમયનું બલિદાન આપવું. હમણાં સ્વામી વાત કરી, હસુભાઈ પોતે આવ્યા હતા કાળુપુર મંદિર પાસે, ફોન ઉપર વાત કરી મારા જોડે. અને પછી એન્ડ ઓફ ધ ડે ટુ સી ધ હોલ પ્રોજેક્ટ, આજે સમયનું યોગદાન આપવું 2025માં એ મોટામાં મોટું ત્યાગ છે. હકીકત છે. ના અમારે બેઠા છે, છપૈયા જ પડ્યા હોય, તમે જ્યારે ફોન કરો ત્યારે. મને નથી ખબર હોતી, મારે બીજાને પૂછા કરવી પડે. હવે પ્રોજેક્ટ લઈને બેઠા, પણ આજે કોણ કરવા તૈયાર છે? તમે વિચાર કરો. આપણે વિચાર કરીએ, મેં કીધું મારાથી જે વસ્તુ શક્ય નથી. હકીકતમાં કોઈ માણસને ઓળખવા કોઈની તાકાત નથી. ધ અમાઉન્ટ ઓફ સેક્રિફાઈસ એવરીવન હેઝ ગિવન. બધા જ એને સેક્રિફાઈસ કરી છે. ધન્યવાદ છે ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ. અને કોઈનું નામ દેવું નથી કે લેવું નથી, પણ આ બધી ત્યારે જ થાય છે કે જ્યારે બધા એક મળીને કરે છે. તો ધન્યવાદ છે આ સંતોને, આ હરિભક્તોને. બસ આપણે એકબીજાની સાથે પ્રેમથી, લાગણીથી રહીએ અને આપણી ભવિષ્યની પેઢી, નાના ઝીણા છોકરાઓ બધા એ સુરક્ષિત રહે, સુખી થાય, સંપન્ન થાય.
એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને આ બધા આવેલા હરિભક્તો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓને ભગવાન રૂડો કરે એના ચરણોમાં પ્રાર્થના.